હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મહેંદી ક્લાસીસમાં. મહેંદી ક્લાસીસનો છે આજે 8મો દિવસ. આજે 8મા દિવસની મહેંદી ક્લાસીસમાં આજે આપણે શીખવાના છે ફ્લોરલ મહેંદી ડિઝાઇન. ફ્લોરલ મહેંદી ડિઝાઇનની શરૂઆત કરી દીધી છે. મેં જોઈ શકો છો કે મેં કેવી રીતના જલેબીવાળી ડિઝાઇન પહેલાં કરી છે અને એની ઉપર મેં એક લાઈન કરી છે અને હવે હું એમાં સ્કેલઅપ કરું છું. ફ્લોરલ મહેંદી ડિઝાઇન આજે આપણે શીખવાના છે, એટલે તમે જોઈ શકો છો કેવી રીતના હું કરું છું. હવે મોટા સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો કેટલા મસ્ત થઈ ગયા છે આપણા મોટા સ્કેલઅપ. અને મેં હવે રાઉન્ડમાં કર્યું છે, તમે જોઈ શકો છો ડિઝાઇન. પાંદડી કરી છે મોટી અને હવે આ હું કેરી કરું છું. કેટલી મસ્ત ડિઝાઇન આપણી થઈ છે ફ્લોરલ મહેંદીની. અને ત્યાં હું સ્કેલઅપ કરું છું. જોઈ શકો છો કેવી રીતના ફ્લોરલ મહેંદીમાં હોય તે ડિઝાઇન. જોઈ શકો છો કે કેવી રીતના પાંદડી કરું છું અને રાઉન્ડવાળી ડિઝાઇન કરું છું. અને આ મેં અર્ધ રાઉન્ડ કરી છે ડિઝાઇન અને હવે કેરી કરું છું. હવે પતલી લાઈન કરું છું અને રાઉન્ડ ઉપરથી કરી છે. જે જગ્યા છે હવે એ પૂરવાની શરૂઆત કરી છે સ્કેલઅપ થઈને જ. હવે મહેંદીમાં ડિઝાઇન કરું છું ચેક્સવાળી. અને એમાં હવે ડોટ મૂકું છું. લાઈન કરીશ અને વચમાં ક્રોસમાં ડિઝાઇન કરું છું. જોઈ શકો છો કે કેવી રીતના હું હવે આ ડિઝાઇન પૂરું છું. હવે કેરીમાં પણ ડિઝાઇન કરું છું. અને હવે એમાં ડોટ મૂકું છું. જોઈ શકો છો તમે. જે ડિઝાઇન અનુકૂળ હોય તે આપણે પૂરવાની ડિઝાઇન. અને હું હવે થોડા ડોટ મૂકું છું અને જે બહારની સાઈડ હોય તેમાં ડિઝાઇન કરું છું. જોઈ શકો છો કે ડોટ મૂકું છું હવે હું અને બહારની ડિઝાઇન કરું છું. આ પેટર્ન થઈ ગઈ છે કમ્પ્લીટ. આપણે જોઈ શકો છો ફ્લોરલ મહેંદીમાં એક ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે. અને હવે બીજી ડિઝાઇન કરું છું. જોઈ શકો છો તમે કે
ડોટ મૂકી અને રાઉન્ડ કર્યું છે મેં પહેલાં, અને એની ઉપર બીજી લાઈન કરું છું અને હવે થોડીક દૂરમાં ત્રીજી લાઈન કરું છું અને હવે સ્કેલ અપ કરું છું, જોઈ શકો છો તમે. નાના નાના પતલા પતલા સ્કેલ અપ કરું છું. જોઈ શકો છો કે ડિઝાઇન કરું છું. પહેલાં મેં જલેબી વાળી રાઉન્ડ વાળી કરી હતી અને હવે એની બીજી સાઈડ હું સ્કેલ અપ કરું છું. જોઈ શકો છો કે સામેની સાઈડ કરું છું હવે સ્કેલ અપ વાળી ડિઝાઇન. હવે ત્રીજી સાઈડ કરું છું સ્કેલ અપ વાળી ડિઝાઇન. ચોથી સાઈડ જોઈ શકો છો સ્કેલ અપ વાળી કરું છું ડિઝાઇન. અને હવે જે જગ્યા છે વચમાં એમાં ડિઝાઇન કરું છું રાઉન્ડમાં. પહેલાં લાંબી લાઈન કરી છે અને પછી ઉપરની સાઈડ રાઉન્ડ કર્યું છે, જોઈ શકો છો. જોઈ શકો છો કે કેવી રીતના કરી છે. અને હવે ડોટ મૂકું છું સ્કેલ અપમાં બોર્ડર સાઈડ. હવે હું ઉપરની ડિઝાઇન કરી છે એને થોડીક ઘાટી કરું છું રાઉન્ડને. હવે ડોટ મૂકું છું ચારે સાઈડ. જોઈ શકો છો તમે આપણી ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બીજી ડિઝાઇન કરું છું. હવે હું ડબલ લાઈન કરી છે પતલી પતલી, જોઈ શકો છો તમે. હું પાંદડી વાળી ડિઝાઇન કરું છું. એની ઉપર બે લાઈન નાની અને મોટી ઉપર એવી રીતના કરી છે. પાછી પાંદડી કરું છું. જોઈ શકો છો કે કેવી રીતના કરી છે આ પાંદડીવાળી ડિઝાઇન. અને હવે હું એને કોનથી સ્ટ્રેટ કરી અને હું થોડુંક એને ભરું છું, બોર્ડર બનાવું છું પાંદડીની. એકદમ મસ્ત દેખાવ આવી ગયો છે, જોઈ શકો છો. અને હવે નેક્સ્ટ બીજી ડિઝાઇન કરું છું. રાઉન્ડ અને ડોટ કર્યો છે. હાર્ડવાળી ડિઝાઇન કરું છું, તમે જોઈ શકો છો. આ ડિઝાઇન પણ એકદમ મસ્ત લાગે છે. આ ડિઝાઇન એકદમ યુનિક છે. એ જ ડિઝાઇન હું હવે હાફ કરીશ, જોઈ શકો છો તમે કેટલી મસ્ત ડિઝાઇન દેખાય છે. હાફ ડિઝાઇન પણ રાઉન્ડ કરું અને એની ઉપર બીજી લાઈન અને હવે ડિઝાઇન હાફ કરીશ. મસ્ત ડિઝાઇન દેખાય છે, તમે જોઈ શકો છો.
હવે હું એની ફ્લાવરની બોર્ડર બનાવું છું. તમે જોઈ શકો છો ફ્લાવરની બોર્ડર બનાવું છું. જાડા થીક કોનથી અને વચમાં ડિઝાઇન કરું છું. ડોટ અને ખેંચું છું કોન. જોઈ શકો છો કે ડોટવાળી અને ખેંચું છું, એવી રીતના કરું છું. હાફ ફ્લાવરમાં પણ કરું છું બોર્ડર. હાફ ફ્લાવરમાં પાછી જોઈ શકો છો તમે. અને હવે વચમાં કરું છું ડિઝાઇન. બોર્ડર બનાવી લીધી છે અને હવે વચમાં ડિઝાઇન કરું છું. અને આ મહેંદીની ડિઝાઇન બહુ મસ્ત લાગે. જોઈ શકો છો કેટલી મસ્ત દેખાવ આવે છે. આપણે કમ્પ્લીટ થવા આવ્યું છે. કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કેટલું મસ્ત દેખાય છે આપણે હાફ ફ્લાવર વાળું. અને હવે મેં બીજી શરૂઆત કરી દીધી છે ડિઝાઇન કરવાની. રાઉન્ડમાં પહેલાં મેં કર્યું છે અને એની હારો હારે જ લાઈન લીધી છે, પણ ઉલટી દિશામાં લીધી છે. તમે જોઈ શકો છો કે કેવી રીતના કરું છું. અને જે જગ્યા છે અર્ધ રાઉન્ડમાં ત્યાં પણ મેં ડિઝાઇન પૂરી છે. અને સ્કેલ અપ કરું છું જે બીજી વિરુદ્ધ દિશામાં છે એમાં. જોઈ શકો છો સ્કેલ અપ ઝીણા ઝીણા અને પતલા પતલા એક જ સરખા. જોઈ શકો છો રાઉન્ડમાં પણ કરું છું. થોડોક થીક રાઉન્ડ કરું છું. અને જે આપણી ડિઝાઇન છે એમાં હવે હું ફ્લાવર બનાવું છું, હાફ ફ્લાવર. જોઈ શકો છો તમે કેવી રીતના કરું છું. જે જગ્યા છે ત્યાં હું હવે હાફ ફ્લાવર બનાવું છું. વચમાં જગ્યા હતી ત્યાં પણ મેં ડિઝાઇન પૂરી છે અને ફ્લાવરની બોર્ડર બનાવી છે. જોઈ શકો છો વચમાં પણ લાંબા લીટા અને ડોટ, લાંબો લીટો અને ડોટ એવી રીતના મૂકું છું. કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે બે ફ્લાવર મસ્ત એવું ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે બીજી ડિઝાઇન બનાવું છું. જોઈ શકો છો તમે મેં બનાવવાની શરૂઆત કરી દીધી છે. થોડીક અલગ છે આપણે જે પહેલાં બનાવી હતી એનાથી. દેખાવ તો થોડોક અલગ જ આવશે. આપણે કોઈ પણ ડિઝાઇન લઈએ તેમાં એક જ જેવી ડિઝાઇન લઈએ પણ છતાંય અલગ અલગ આપણે પેટર્ન કરી શકીએ છીએ. જોઈ શકો છો ડોટ અને લાંબા લીટાવાળી હું કરું છું ડિઝાઇન. ડોટ અને લાંબો લીટો. અને હવે જે બોર્ડર છે રાઉન્ડવાળી એમાં કરું છું. જોઈ શકો છો કે કમ્પ્લીટ થઈ ગઈ છે આપણી આ ડિઝાઇન. અને આ છે આપણો 8મા ક્લાસીસની ડિઝાઇન. અને આ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો.